ખાડીપુરના સંકટ વચ્ચે સુરત મનપાનું શરૂ થયું નાટક। સુરતના મેયર મનપા કમિશનર પહોંચ્યા। ટ્રિપલ સી સેન્ટર કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા સ્થિતિનું મોનિટરિંગ કરવાનું નાટક। સાહેબ કંટ્રોલ રૂમ નહીં, શહેરમાં ફરો એટલે ખબર પડે શું સ્થિતિ છે। ચોમાસા પહેલા કામ કર્યું હોત તો આજે આ સ્થિતિ નિર્માણ ન પામી હોત। મોનિટરિંગના નામે ફોટો પડાવવાનું બંધ કરો। દર વર્ષે ખાડીપુર આવે છે, કેમ હવે મોનિટરિંગનું નાટક કરો છો? તો આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ એ સમયના, જ્યારે સુરતના મેયર મનપા કમિશનર ટ્રિપલ સી સેન્ટર પહોંચ્યા અને ત્યાં પહોંચી તેમને સ્થિતિની સમીક્ષા કરી, પરંતુ બેઠા બેઠા સ્થિતિની સમીક્ષા ન થાય એના માટે તમારે રસ્તા પર જવું પડે, લોકોની વચ્ચે જવું પડે અને એમની સમસ્યા જાણવી પડે। અને આ કંઈ પહેલી વાર તો થયું નથી, આ પહેલા અનેકો વખત આ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ ચૂકી છે। સંવાદદાતા ધનરાજ વાગલે સુરતથી લાઈવ જોડાયા છે। ધનરાજ, હવે આ નાટકનો શું અર્થ? જી બિલકુલ, सूरत महानगरपालिकाના અધિકારી ટ્રિપલ આઈસીમાંથી બેસીને, એ પણ એસી ચેમ્બર છે, એમાં બેસીને નિરીક્ષણ કરી રહ્યા છે। પરંતુ એ તમામ અધિકારીનું કહેવું છે કે ગ્રાઉન્ડ પર ઉતરો અને જુઓ નજારો કે તમારા પાપે લોકોને ભોગવવાનું થયું છે અને રોડ રસ્તા બની ગયા છે તળાવ। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો, સુરતના સરથાણા વિસ્તારનો નજારો છે। બાઇકો આવતી હોય તો નાવડીમાં તરતા હોય એ પ્રમાણેની તસવીરો જોવા મળતી હોય છે। અને આ પ્રમાણેની તસવીરો માટે માત્ર ને માત્ર કોઈ જવાબદાર હોય તો એ છે સુરત મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓ। જે પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સરથાણા વિસ્તાર, જી હા, સરથાણા વિસ્તાર બેટમાં ફેરવાયું છે। આ જોઈ લો તમે, સરથાણાનો આ રોડ રસ્તા છે, પરંતુ આ રોડ રસ્તા બની ગયા છે નદી નાળા અને તળાવનું સ્વરૂપ તેણે ધારણ કરી લીધું છે। અને માત્ર ને માત્ર ગટર નથી સાફ કરવામાં આવી, એટલે જ આ પ્રમાણે સુરત શહેરના સરથાણા વિસ્તારમાં ઠેર ઠેર પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે। જે મોનિટરિંગ અત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓ ટ્રિપલ આઈસીમાં બેસીને કરી રહ્યા છે, એ તમામ અધિકારી કર્મચારીઓ છે, એમણે રસ્તા પર આવવાની જરૂર છે। પરંતુ આ સરથાણા પોલીસના જવાન છે, આ તમામ જગ્યાએ રેસ્ક્યુ ઓપરેશન કરી રહ્યા છે। ધનરાજ, આપની સાથે અન્ય લાઈન પર સુરતના મેયર જોડાયા છે, આપ તેમને સવાલ પૂછી શકો છો। સ્કૂલના બાળકોને રેસ્ક્યુ કરી રહ્યા છે। બિલકુલ જોઈ શકાય છે આ પ્રમાણેની સ્થિતિ જ્યારે સર્જાય છે ત્યારે તમામ એ સ્થળો પર પાણી ભરાઈ ચૂક્યા છે। બાઇક ચાલક આ રીતે જ્યારે પાણીમાંથી પસાર થતા હોય છે ત્યારે તેઓની બાઇક બંધ થઈ જાય। સુરતના મેયર દક્ષેશભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દક્ષેશભાઈ, આ સ્થિતિ સુરતની અને આ કંઈ પહેલી વારની નથી, આની પહેલા પણ દરેક ચોમાસામાં આ સ્થિતિ, ખાડીપુરથી ક્યારે રાહત મળશે લોકોને? ખાડીના ઉપરવાસના વરસાદને હમણાં જ સવારે જ પલસાણા બારડોલી વિસ્તારમાં લગભગ 70 mm વરસાદ પડ્યો, એ બધું જ પાણી આ ખાડી વાટે સુરત આવે છે અને ખાડી અત્યારે પેરેલલ ચાલી રહી છે। એના હિસાબે જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાણું છે। અમે હેન્ડપંપ ને બધા મૂકી દીધા છે અને જેમ જેમ અત્યારે 4 વાગે પાછું હાઈ ટાઈડ ની પણ આજે હાઈ ટાઈડ પણ છે, એના હિસાબે ખાડી પાણી લઈ નહીં શક્યું। જે નીચાણવાળા વિસ્તારમાં છે ત્યાંથી અમે પબ્લિકને શિફ્ટિંગ 40 થી 50 લોકોને શિફ્ટિંગ પણ કરી રહ્યા છે। દક્ષેશભાઈ, અમારી સાથે અમારા સંવાદદાતા ધનરાજ વાગલે પણ જોડાયેલા છે, આપને સવાલ કરશે। જી ધનરાજ, આપ સવાલ પૂછી શકો છો। જી, જે મેયરશ્રીને પૂછવું છે કે જે પ્રમાણેની સ્થિતિ સુરત શહેરની જોવા મળી રહી છે ત્યારે જે વાતો કરવામાં આવતી હતી કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે, પરંતુ સરથાણા વિસ્તાર હોય, લિંબાયત વિસ્તાર હોય, ડભોલી વિસ્તાર હોય, આ તમામ જગ્યાઓ પર પાણી ભરાયા છે। કેમ કોઈ કામગીરી નથી કરવામાં આવી, માત્ર ને માત્ર ચોપડા ઉપર કામગીરી છે? ધનરાજભાઈ, જે વિસ્તારની આપ વાત કરો છો બધામાં પેરેલલ ખાડી નીકળી છે અને અત્યારે ઉપરવાસના પાણીના હિસાબે ખાડી પેરેલલ જઈ રહી છે। હું પણ અત્યારે મીઠી ખાડી પાસે જ અમે મારી ટીમ સાથે ઉભા છીએ અને તાપી નદીને કોઝવે ની વાત કરું તો પણ કોઝવે પર 6 ફૂટ ઉપર પાણી જઈ રહ્યું છે। ઉપરવાસના વરસાદને કારણે જ્યાં નીચાણવાળા વિસ્તાર છે ત્યાં અત્યારે પાણી ભરાવો છે। અમે સવારે જ અમારા કંટ્રોલ કમાન્ડ, અમારા કમિશનર ચેરમેનશ્રી સાથે સવારે મીટિંગ કરી તમામ અધિકારીઓ અત્યારે જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં વધારે હેન્ડપંપ નાખી અને અમે ખાડીમાં એ પાણી ડાયવર્ટ કરીને નીકળવાની કોશિશ કરી રહ્યા છીએ। મેયરશ્રી, એક સવાલ તમને છે કે આટલો બધો વરસાદ પડ્યો છે, તમે એમ કહો છો
ખાડી પૂર આવ્યું છે એમ કહો છો, પરંતુ સુરત મહાનગરપાલિકા કમિશનર કહે છે કે પેરેલલ અમે વરસાદ માટે અલગ લાઈન નાખવામાં આવી છે. ઉપરવાસમાં તો દરરોજ વરસાદ પડતો હોય છે. આજે પહેલી વખત થયું છે વાલક ખાડીનું પાણી જે ડાયવર્ટ કરવામાં આવ્યું છે, જેના કારણે ઠેર ઠેર આ પાણી ભરાયા છે. તમને નથી લાગતું કે વાલક ખાડીનો વિકલ્પ તમારે શોધવો જોઈએ? ધનરાજભાઈ, અત્યારે ફ્લડ ગેટ અમે બંધ કર્યા છે. ફ્લડ ગેટ ની ઉપરથી પાણી જઈ રહ્યું છે, એટલે વરસાદ જે સિટીમાં આવે છે એ પાણી રોકાવાનું છે. અને આજે ધનરાજભાઈ તમને બી ખબર છે, આજે 4 વાગે હાઈ ટાઈડ પણ છે, એટલે ખાડીનું લેવલ ઘટવાનું નથી. એના હિસાબે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય. મેયરજી, તમને જે ઉપરવાસમાં વરસાદ થાય છે, પરંતુ ખાલી વાતો કરવામાં આવે છે, પાલિકાના અધિકારીઓ કામ નથી કરતા. ખુદ વિનુભાઈ મોરડિયા કહી ચૂક્યા હતા કે જ્યારે ખાડી જે રીતે ગટર સાફ સફાઈ કરવા જોઈએ ત્યારે અધિકારી નહોતા. શું વિનુભાઈ મોરડિયા ધારાસભ્ય ખોટા છે? ખાલી વાતો જ કરવાની? અમુક વિસ્તારમાં કે ચૂક રહી ગઈ હોય તો એનું નિરાકરણ પણ અમે લાવ્યા છીએ. જી જી દક્ષેશભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. બિલકુલ જોઈ શકાય છે મેયર બચાવ. જી ધનરાજ, આપની પાસે આવીએ, શું સ્થિતિ હાલ? જી બિલકુલ, મેયર જરૂર બચાવ કરતા હોય, પરંતુ સ્થિતિ સુરતમાં ખૂબ જ કફોડી છે. કારણ કે વાલક ખાડીના પાણી છે એ જે ડાયવર્ટ કરાયા છે, ત્યારે ઠેર ઠેર સુરતમાંથી જે પસાર થતી ખાડી હોય છે એ બંને કાંઠે વહી રહી છે, અને એ જ ખાડીના પાણી ગટર મારફત બેક મારી રહ્યા છે. જે ગટરમાં વરસાદી પાણી જવું જોઈએ એમાં નથી જઈ રહ્યું, એના કારણે આ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે. આ તસવીરો તમે જોઈ શકો છો. જે સુરત સરથાણા પોલીસ મથક છે બરાબર એની સામેનો માર્ગ છે, અને સામેના સ્થળ ઉપર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. એ પછી સ્કૂલ વાહન હોય કે પછી ટ્રક હોય કે પછી અન્ય કોઈ વાહન હોય, તમામ અત્યારે હાલ ફસાયેલા જોવા મળી રહ્યા છે. સોસાયટીઓમાં જે ઘૂંટણસમા પાણી છે. જો કે સુરત મહાનગરપાલિકાએ જરૂર આ પ્રમાણેના ઠેર ઠેર બેરિકેડ લગાવ્યા છે, પરંતુ જે પાલિકાના અધિકારીઓએ પ્રી મોન્સૂન કામગીરી વ્યવસ્થિત કરી હોત, ગટરના નાળા સાફ કર્યા હોત, તો આ પ્રમાણેની સ્થિતિ નથી રહેતી. જો કે જે પ્રમાણેની વાતો કરવામાં આવતી હોય છે કે પહેલા વરસાદમાં તો ગટરો સાફ થઈ જશે, એમાં શું પ્રી મોન્સૂન કામગીરી કરી, એવી વાતો અધિકારી કરતા હોય છે. અટકાવવા માંગીશ. આપણી સાથે ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા ફોન લાઈન પર જોડાયા છે. વિનુભાઈ, આપનું સ્વાગત છે. સુરત શહેરની જે પરિસ્થિતિ છે ખાડીપુરના કારણે, આપે પણ અવાજ ઉઠાવ્યો હતો, અધિકારીઓ પર સવાલ ઉઠાવ્યા હતા, શું કહેશો? વરસાદ આજે લગભગ કાલથી પ્રમ દિવસ તો કાલ સાંજથી એક ધારો વરસાદ સુરતમાં અવિરત ચાલુ છે. વરસાદ બંધ થતો જ નથી, એટલે સ્વાભાવિક છે કે આખા દક્ષિણ ગુજરાતની અંદર જે વરસાદની પરિસ્થિતિ છે એટલે પાણી એકત્ર ભેગું થયું છે, અને સુરતમાં ઘણા ખરા વિસ્તારોમાં પાણી પણ ભરાણા છે. અને અહીંયા એક જ જગ્યાએ લગભગ ઘણી જગ્યા ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ આગળ વરસાદ વધારે પડ્યો હતો. કાલે 5 એટલો, આજ તો બહુ ઝાઝા ઇંચ પડ્યો છે વરસાદ, એવું મારું માનવું છે. વિનુભાઈ, જેટલું સુરતીઓને વરસાદી આફતથી હેરાન થવાનું નથી આવતું ને, એટલું તો વધારે આ ખાડીપુરથી હેરાન થવાનું આવે છે. એનું પરમેનન્ટ કોઈ ઉકેલ આવે એવું કંઈ થઈ શકે? હા બિલકુલ, ખાડીનું જે કામ છે એ ચાલુ છે. છેલ્લા ચારક વર્ષથી આનું કામ ચાલુ છે. રાજ્ય સરકારમાંથી એના માટેની ગ્રાન્ટ પણ આવે છે, અને ઘણી ખરી ખાડી જે છે એનું કામ ચાલુ છે. અત્યારે અમુક વિસ્તારમાં બાકી છે, એ વિસ્તાર મારો નથી લાગતો, પરંતુ જે કરંજ વિસ્તાર છે, પછી કામરેજ વિસ્તારની છે, એ વિસ્તારની લાંબો બહુ મોટો પટ્ટો છે, અને એમાં કરોડો રૂપિયાના ખર્ચે અત્યારે ખાડીનું કામ ચાલુ છે. ખાડીનું કામ એટલે ચાલુ છે કે એમાં જાડી ઝાકરા બધું જ હોય, પરંતુ હવે જે ખાડી છે વી આકારની હોય, એની જગ્યાએ નીચેથી પહોળી કરી અને ડ્રેજિંગ કરી અને એને બોક્સમાં કન્વર્ટ કરવામાં આવે છે. એ કામ ચાલુ છે. અને મોટા ભાગે આ જે અને કોઈક જગ્યાએ થોડું ઘણું એવું પણ છે કે સામાન્ય વર્ગના લોકોએ ખાડીની નજીક પણ મકાનો બાંધી દીધેલા છે વર્ષો પહેલા, એટલે એના કંઈક અમુક ઇસ્યુ છે. પરફેક્ટ ત્યાંની મને અત્યારે પછી હટાવ્યા કે એ બધી ખબર નથી, પરંતુ ખાડીનું પૂર ન આવે એ માટેનું કામ લગભગ કદાચ ઘણું ખરું એમાં આગળ વધી ગયા છે. તો હજી કદાચ 1-2 વર્ષ લાગે ત્યાં સુધીમાં એ ખાડીનું કામ મને લાગે પૂરું થઈ જવું પડે.
વિનુભાઈ રોનક હા. બોલું છું અને હા બોલો. જો એમાં કોઈ બે મત નથી, તમે પ્રયાસ કર્યો છે, એમાં કોઈ બે મત નથી, તમને તમારો આ વિસ્તાર લાગતો નથી. પણ વિનુભાઈ આપ તો શહેરી વિકાસને સારી રીતે જાણો છો. હા. ખાડીની આજુબાજુમાં આ જે પણ નિર્માણો થયા, હા 30 વર્ષથી બીજેપીનું શાસન છે, બરાબર? હા 30 વર્ષમાં કેટલા નિર્માણ થયા એનો આપણે હિસાબ મેળવીએ. મન ફાવે એમ મંજૂરીઓ આપી, મન ફાવે એમ ઇમ્પેક્ટ ફીના કાનૂન લાવવામાં આવે, મન ફાવે એમ બિલ્ડરો કન્સ્ટ્રક્શન કરે, મન ફાવે એમ ખાડીની અંદર કચરો નખાય. આ બધું કાર્યવાહી ના થતી હોય વિનુભાઈ તો આપણે ગમે એટલો ખર્ચો કરીએ આ જ થવાનું ને. અને તમારી જોડે એટલે ચર્ચા કરું છું કે એક પણ કોર્પોરેટર એ ચર્ચા કરવાના લાયક નથી, એક પણ અધિકારી એ ચર્ચા કરવા જવાબદેહ નથી. એટલે તમારી જોડે અપેક્ષા છે કે સાચો જવાબ મળે. બાકી એ હકીકત છે કે કોર્પોરેશનના પાપે સુરત આખા રાજ્યનું શહેર, ખૂબ સુરત શહેરને બદસુરત કરી નાખેલું છે. રોનકભાઈ, હું તમારી વાત ને તમારી લાગણી હારે હું બહુ સારી રીતે હું સમજી ગયો છું. અને પણ મેં જે અત્યારે વાત કરી ને એ ખાડીની મેં ગોળ ગોળ નહીં, મેં એક બહુ વાસ્તવિકતા વાળી વાત કરી કે એ ખાડીનું કામ ખરેખર ચાલુ છે. કારણ કે અમે કુમારભાઈ અને પ્રવીણભાઈ ઘોઘાડી અમે જયારે સંકલનમાં બેસતા હતા ત્યારે જ આના વિષયો આની ઉપર, કારણ કે ખાડીનું ઝાઝા કિલોમીટર લાંબી ખાડી છે, એનું બજેટ પણ મોટું છે. એટલે દર વર્ષે જે સરકારનું બજેટ આવે અને એમાંથી જે કામ ચાલુ છે એટલે મને માહિતી છે ખાડીની. તમને ખ્યાલ હોય તો આગળ 2 વર્ષ પહેલા અમુક કામ ચાલુ હતું ત્યારે અમુક વિપક્ષના અમુક કોર્પોરેટર જેમ ત્યાં ફોટા પડાઈ આવ્યા હતા અને લોકોને હટાવ્યા હતા. એટલે ખરેખર ત્યાં કામ ચાલુ છે. પણ મને પાછો એટલો વિશ્વાસ પણ છે ટૂંક સમયમાં લગભગ કદાચ વર્ષ કે 2 વર્ષમાં કામ પૂર્ણ થઈ જવું પડે. કારણ કે બહુ મોટી લાંબી, લગભગ કદાચ 7-8 કિલોમીટર લાંબી ખાડી છે અને મોટું બજેટ છે. અને રહી વાત દબાણોની, બિલ્ડર કરતા સામાન્ય વર્ગને વર્ષો પહેલા જે ફાઇલો ઉપર સોસાયટી ચાલી, વરાછામાં, કતારગામમાં ફાઇલો ઉપર લેઆઉટ પ્લાનો જે વેચાણા એમાં સામાન્ય વર્ગના લોકોએ ગાળા બનાવેલા છે. એટલે જે તે સમયે એની બોર્ડર નક્કી નથી થતી એવા સમયે ક્યાંક ને ક્યાંક જૂના બાંધકામો દબાણ થયેલા છે, એને હટાવવાનું કામ હારે ચાલુ છે. આ બોક્સ બનશે એટલે એક પણ દબાણ રહેશે નહીં આ બોક્સ. કારણ કે બોક્સ બનાવવાનું છે એનો મતલબ એ છે કે રસ્તામાં આવતા જેટલા દબાણ બંને બાજુ છે તે હટશે તો જ આનું બોક્સ બનશે. એટલે અત્યારે જે પાણીનો એરિયો છે ગ્રહણ કરવાનો, એનો જે પેરામીટર છે એ આ બોક્સ બનવાથી વધશે. મેં વાત કરી ને કે વી આકારની જે નીચેથી સાંકડી હોય ઉપરથી પહોળી હોય, એટલે ઉપરથી જે પહોળો ભાગ છે ને એ નીચે સુધી સીધો પહોળો જાય છે. એટલે એની 1.5 ગણી ક્ષમતા આ બોક્સ બનાવવાથી થઈ જાય છે. વિનુભાઈ હું ફરીથી કહું છું, તમે સ્પષ્ટ બોલો છો, તમે ક્યારેય ગોળ ગોળ વાત નથી કરી. પણ આ દુઃખની વાત છે વિનુભાઈને ખરેખર સમજવું પડશે. બધા કોર્પોરેટરો જાણે છે એમના વિસ્તારમાં કેવી રીતે ગેરકાયદેસર નિર્માણો છેલ્લા 30 વર્ષમાં પણ. અગાઉ તો ભૂલી જ જાઓ, બરાબર? અગાઉ શહેર ખુલ્લું હતું, ભલે ત્યાં નિર્માણો થયા, બાકીનો ભાગ ખુલ્લો હતો એટલે પાણી ક્યાંકથી નીકળતું હતું. એવું નથી કે 30 વર્ષ પહેલા જ થયા, પછી પણ થયા છે. પણ આપણે તો ખોટું કહેવાનું વિનુભાઈ. આ કોર્પોરેટરો માત્ર એ મત વોટ બેંકને ધ્યાનમાં રાખી મન ફાવે થવા દે, આ પણ તો ખોટું છે ને. અને બીજું વિનુભાઈ, રાતોરાત આપણે વાત કરીએ ખાડીને મોટી કરવાની, ડ્રેજિંગ કરવાની, બધું કરવાની, બરાબર? માત્ર 2 વર્ષની અંદર, માત્ર 2 વર્ષની આખો બીઆરટીએસ શહેરમાં બની ગયો કે ના બની ગયો? તો 7 કિલોમીટરની ખાડીમાં તકલીફ શું પડે મને કહો? નહીં, બીઆરટીએસ છે ને રોનકભાઈ, એ બીઆરટીએસ ને 2 વર્ષમાં નથી બન્યો. એ બીઆરટીએસ 4 વર્ષમાં બન્યો મોટા ભાઈ. 4 વર્ષ કામ 4 વર્ષમાં બન્યો. આ તો 14 વર્ષથી હું તો જન્મ્યો ને સુરતમાં, જોયું ને હમતો થયો ને ત્યારથી દર વખતે કેમેરો લઈને અમે ત્યાં પહોંચી જતા. વરસાદ પડ્યો ને ઉપરવાસમાં એટલે કેમેરો લઈને પહોંચી જાય ખાડી ઉભરાય. પણ આ કામ 5 વર્ષથી ચાલુ છે રોનકભાઈ. તો હજી એવું તો કેવું કરીએ છીએ આપણે? સોનાની પાઇપ નખવાના, સોનાનું બોક્સ નખવાના? ના નહીં, અમારા અમદાવાદમાં આખો રિવરફ્રન્ટ બની ગયો. કહો, આ રિવરફ્રન્ટ બન્યો એ મોટું કામ થયું. અને તમારે ત્યાં તો બધા બળવાન નેતા પણ છે, 2-3 મંત્રી, કેન્દ્રીય મંત્રી. પેલા પણ કેન્દ્રીય મંત્રી હતા કાશીરામ કાકાના સમયથી, સુરતના મોરારજી દેસાઈના સમયથી કેન્દ્રમાં નેતૃત્વ મળેલું, બરાબર? એવું પણ નથી કે કેન્દ્રની ગ્રાન્ટ જોતી હોય, રાજ્યની ગ્રાન્ટ જોતી હોય. એવું નથી વડોદરા જેવું કોઈ મંત્રી ના હોય, કોઈ કદાચ કોઈ ના આવડે. આ બી તો હકીકત છે ને વિનુભાઈ. નહીં, સુરતના નેતૃત્વના કારણે સુરતમાં ફંડિંગ રાજ્ય સરકારે એટલું આપ્યું છે. બીઆરટીએસ જયારે બનાવ્યો તો બીઆરટીએસ મોટા ભાગનો રૂટિંગ રોડ હતા ને મોટા ભાગનો એની ઉપર બનાવવાનો હતો. એટલે બીઆરટીએસ માં બીજું કઈ કરવાનું નહોતું. આમાં તો આરસીસી ના આખા જે એની જે કન્વર્ટ કરવાની દિવાલો હોય અને એ લઈ જવાની છે. પેલામાં એવો ખર્ચો નહોતો.
આમાં બહુ મોટો ખર્ચો છે અને એ જ સુરત માટે અત્યારે જે નેતૃત્વ છે સુરતનું અને રાજ્ય સરકારની ઉદારતા છે કે એ રૂપિયા ત્યાં દર વર્ષે બજેટમાં ફાળવે છે, એ વપરાય છે. પાછું 1 રૂપિયો બજેટમાં ફાળવેલો મેનેજ માટે પડ્યો નથી રહેતો. 5 વર્ષથી જે કામ ચાલુ થયું છે એટલે મેં કીધું કે ઘણું ખરું કામ આગળ વધી ગયું છે અને હવે હું માનું છું કે 2 વર્ષમાં આ કામ પૂર્ણ થઈ જાય છે. એટલે વર્ષો જૂનો જે પ્રશ્ન છે એ પૂર્ણ થઈ જાય છે એ બાબતમાં. અત્યારે કામ ચાલુ છે તો હું એમ નહીં કે પૂરું થશે, પણ એ બાબતમાં ફંડ પણ રાજ્ય સરકાર એક્સ્ટ્રા એ ખાડી માટે આપે છે અને એ કામ ચાલુ પણ છે. વિનુભાઈ, એક છેલ્લો સવાલ અને એકદમ પવિત્ર ભાવે જવાબ આપજો. તમે કહું આ ખાડીની બાજુમાં રહેતા હોય તો આ મહાનગરપાલિકાને 1 રૂપિયાનો ટેક્સ આપીએ ખરા? મને કહી દો હેડો. ઘરનો ટેક્સ આપીએ કે ના આપીએ? આપવો જો કે ના આપવો જો? મને કહો. આવું જ દર ચોમાસે થતું હોય એ મહાનગરપાલિકાને શું કરાય? સાહેબ, એક વાસ્તવિકતા હું કહું, આખા કોર્પોરેશનનો બજેટ જે છે ને, બજેટ અથવા તો કર્મચારીનો પગાર જે ટેક્સ આવે ને સુરતના, હું આવકના પરિપ્રેક્ષમાં નહીં કહેતો, સામાન્ય નાગરિક કે જે કરદાતા છે આ શહેરમાં ટેક્સ ભરે, હું તો કહું રૂપિયો જ ભરતો હશે, પણ એને વ્યવસ્થિત જગ્યા પણ જવાબદાર તો આપણી હોય ને મોટા ભાઈ. હવે આમાં 2 વસ્તુ છે. જયારે બન્યા ને હમણાં તમે વાત કરી ને કે કોર્પોરેટરો શું કરે, હવે જે તે સમયે માણસ કોઈની પાસે ફાઇલ મકાન બનાવવા માંગે છે, અમને દયા આવે છે કે આનું કેમ તોડાવવું. જે તે અમે દયા ખાધી છે કે નાના માણસનું કેમ મકાન આવે, એને પૈસા ખર્ચી લીધું અને એ કોઈને કોઈ જે તે સમયે વર્ષો પહેલા શોર્ટિંગ કરીને ફાઇલ ઉપર લઈ લીધા. અમે ના પાડી જાગૃતિ મિટિંગમાં લાવ્યા છે કે આવી ફાઇલ વાળી વસ્તુ ન લેવી, છતાં પણ માણસને ઘરનો મોહ એટલો હતો એટલે લોકોએ ફાઇલો વાળા મકાન લીધા. અને આજે બી જ્યાં ડિમોલેશન થાય, તોડવા જાય છે, એ વૃદ્ધ કે વડીલ કે ગરીબ માણસો અમારી પાસે રડે છે તો અમને ત્યાં આંખમાં પાણી આવે છે કે આ લોકોએ અત્યારે આ પરિસ્થિતિમાં મકાન તોડાવવું કે નહીં. એટલે અમે દ્વિધામાં આવી જાય છે કે તોડાવે ફાયદો કે નહીં તોડાવે ફાયદો. એટલે આવી ઘણી કન્ડિશન ગરીબની હોય છે, બન્યું હોય ત્યારે એ કન્ડિશન હિસાબે અમે કઈ કર્યું નહીં. હા, બિલ્ડરો કોઈ બિલ્ડિંગ બનાવતા હોય અને ત્યાં જો એને આંખ વિચામણા કેળાવે તો એ અમારું પાપ ગણાય, એ હું સ્વીકારું છું. પરંતુ જયારે નાના માણસો 35 બાય 20 નો 12 નો ગાળો બનાવતો હોય ને ત્યારે એ મારી જગ્યા છે, મેં વેચાતી લઈને આવી દલીલો કરતા હોય છે, એટલે અમે એને ડિમોલેશન નથી કરાવતા, એને અટકાવતા નથી. અને જે તે સમયે તંત્ર તે વિનુભાઈ વસ્તુ. જી વિનુભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે.